ઓકે ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે IPv4 પ્રોટોકોલ જોયો હતો. બરાબર. આજના લેક્ચરમાં IPv6 આપણે જોશું અને બંને વચ્ચેનો ડિફરન્સ છે એ જોશું. બરાબર. પછી આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરશું. ઓકે. તો IPv4માં શું હતું કે 32 બિટ્સનું જ કદ હતું. બરોબર. એની જે આપણે વાત કરીએ ને એની કદની એના સ્પેસની, બરોબર, તો એક લિમિટ હતી 32 બિટ્સ. બરોબર. તો એડ્રેસ વધારવા, ઇન્ટરનેટની ક્ષમતા વધારવા, બરોબર, અ, એની લિમિટ વધારવા ઇન્ટરનેટની, તો એના માટે જે આઈઈએફ આઈઈટીએફ જે કંપની છે, બરોબર, જે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ છે, એના દ્વારા IPv6 ની આ શરૂઆત કરવામાં આવી, એની શોધ કરવામાં આવી. બરોબર. 1995માં ઇન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ 6 ની શોધ કરવામાં આવી. બરોબર. શું કરવા શોધ કરવામાં આવી? તો કે ક્ષમતા વધારવા, કદ વધારવા, બરોબર, કે ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે IPv6 એડ્રેસ આવૃત્તિની શોધ કરવામાં આવી. બરોબર. જેને નામ આપવામાં આવ્યું IPv6. બરોબર. આઈપી શું છે? તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે અને V6 શું છે? એ વર્ઝન છે. બરોબર. વર્ઝન 6 એટલે કે આવૃત્તિ 6. ઓકે. નવું આવૃત્તિનું કદ કેટલું? તો 32 બિટ, સોરી, નવું આવૃત્તિમાં જે એડ્રેસનું કદ હતું 32 બિટ્સ, બરોબર, એ વધારીને 128 બિટ કરવામાં આવ્યું. બરોબર. ભાઈમાં ક્યાંક ક્વેશ્ચન પૂછે તમને કે ભાઈ જૂનું કદ શું હતું ને વધારીને કેટલું કરવામાં આવ્યું? બરોબર. તો 128 બિટ્સ કદ કરવામાં આવ્યું. બરોબર. જે કદની વધારાની જે વધવાની જે ક્ષમતા છે, બરોબર, એને એડ્રેસની ભવિષ્યમાં જે જરૂરિયાતો છે, બરોબર, એને આપણે સંતોષી શકે તેમ છે. બરોબર. હવે IPv6 નું એડ્રેસ જે છે, બરોબર, એ હેક્સાડેસિમલમાં હોય. ઓકે. હેક્સાડેસિમલ નંબર એટલે કે અહીંયા તમે જુઓ કે એ હોય ને, એ એટલે કે 10. બરોબર. જ્યાં સુધી હેક્સાડેસિમલ નંબર 1 to 9, બરોબર, પછી 10 જ્યારે આવે ને, 10, બરોબર, ત્યારે એને એ ગણવામાં આવે. પછી બી હોય તો એને 11, સી હોય તો એને 12, બરોબર, ડી હોય તો એને 13, બરોબર, એવી રીતે આલ્ફાબેટમાં લખેલું હોય. ઓકે. તો અહીંયા તમે જુઓ કે આ જે એડ્રેસ છે એને બાઇનરીમાં કન્વર્ઝેશન કર્યું છે. ઓકે. IPv6 એ 16 બાઇટ એટલે કે 128 બાઇટ લાંબુ હોય છે. ઓકે. જ્યારે પણ આ ક્વેશ્ચન તમને જીટીયુમાં પૂછાય, 4 માર્કનો ક્વેશ્ચન, ખાલી ખાલી IPv4 કે IPv6 હશે ને તો 4 માર્કનો ક્વેશ્ચન હશે. બરોબર. એક્સપ્લેન IPv6 પ્રોટોકોલ અથવા તો એડ્રેસ. બરોબર. તો 4 માર્કનું તમારે આ બધું થિયરી લખવાની થાય. બરોબર. આનું એડ્રેસ છે એને બાઇનરીમાં કન્વર્ટ કરીને બધું સમજાવવાનું. બરોબર. આ એડ્રેસને સરળતાથી વાંચવા તેમાં હેક્સાડેસિમલ કોલોનનો ઉલ્લેખ કરાયો છે. બરોબર. આ સંકેત લિપિ 128 બિટ્સ એટલે કે 8 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. બરોબર. 8 વિભાગમાં દરેકની લંબાઈ 2 બાઇટ્સ છે. બરોબર. 2 બાઇટને હેક્સાડેસિમલમાં લખવામાં 4 હેક્સાડેસિમલ અંકોની જરૂર પડે. બરોબર. એ સ્વાભાવિક છે કે 4 હેક્સાડેસિમલ નંબર હોય તો 4 હેક્સાડેસિમલ અંકોની જરૂર પડે. આથી 8 વિભાગ દર્શાવવા એક 32 હેક્સાડેસિમલ નંબરની જરૂર પડે. દરેક 4 અંકોને અલગ પાડવા કોલોનનો ઉપયોગ થાય છે. IPv6 એડ્રેસ હેક્સાડેસિમલમાં હોવાથી IPv4 ની સરખામણીએ લાંબા હોય છે. બરોબર. કોની કમ્પેરમાં? તો IPv4 ની કમ્પેરમાં IPv6 જે નંબર છે એ લાંબા હોય છે. તેમાં ઘણા અંકો શૂન્ય છે, જેથી તેને સમકક્ષમાં લખી શકાય. બરોબર. શૂન્યને અવગણી શકાય કે વચ્ચે રહેલા 4 શૂન્યને 1 શૂન્ય તરીકે દર્શાવી શકાય. બરોબર. હવે આપણું મૂળ એડ્રેસ આવી રીતે કંઈક હોય. બરોબર. ફોર એક્ઝામ્પલ કે FDEC, બરોબર, અને 0074 હોય. બરોબર. તો 0 ને અવગણી શકાય, ન લખીએ તો ચાલે. બરોબર. નેક્સ્ટ છે યુનિક કાસ્ટ એડ્રેસ. બરોબર. યુનિક કાસ્ટ એટલે કે એક જ દિશામાં, યુનિકાસ્ટ એટલે કે એક જ દિશામાં આપણે માહિતી મોકલતા હોય, આગળ આપણે જોઈએ. બરોબર. તો એક જ હોસ્ટ ને દર્શાવવા યુનિકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે આમાં. બરોબર. એક જ હોસ્ટ ને દર્શાવવા. IPv6માં 2 પ્રકારના યુનિકાસ્ટ એડ્રેસ હોય છે. એક ભૌગોલિક એટલે કે ફિઝિકલ, અને એક પ્રદાતા એટલે કે આપે છે. બરોબર. પ્રદાતા એડ્રેસ એ મોટે ભાગે સાધારણ હોસ્ટમાં યુનિકાસ્ટ એડ્રેસ તરીકે ઉપયોગમાં આવે છે. વાત કરીએ મલ્ટીકાસ્ટની, બરોબર, તો એ માત્ર એક જ હોસ્ટને બદલે જૂથમાં રહેલા હોસ્ટોનું દર્શાવવામાં મલ્ટીકાસ્ટ એડ્રેસનો ઉપયોગ થાય છે. બરોબર. આગળ આપણે ઘણી બધી વાર આ શબ્દો આવી ગયા, યુનિકાસ્ટ છે, મલ્ટીકાસ્ટ છે. બરોબર.
મલ્ટીકાસ્ટ એટલે શું થાય, વન ટુ મેની, બરોબર. તો અહીંયા એ પણ એ જ કીધું છે કે માત્ર એક જ હોસ્ટ હોય, બરોબર. પણ એના બદલે એક હોસ્ટને બદલે જે જૂથમાં રહેલા હોસ્ટોને દર્શાવવામાં આવે છે, બરોબર. આ એડ્રેસ પર મોકલેલ સંદેશોને જૂથમાં રહેલા દરેક સભ્યોને મોકલી અપાય છે, બરોબર. IPv6 માં જૂથ એડ્રેસ કાયમી છે. ક્ષણિક ક્ષણિક તે ફ્લેગ તરીકે ઓળખાતી બીજા નંબરની ફિલ્ડ દર્શાવે છે. નેક્સ્ટ છે એની કાસ્ટ, બરોબર. એની કાસ્ટ એડ્રેસ પણ મલ્ટીકાસ્ટ એડ્રેસની જેમ જ હોસ્ટના જૂથને દર્શાવે છે, બરોબર. કે વન ટુ મેની, બરોબર. આપણે એની કાસ્ટ જોયું તો વન ટુ મેની. છતાં એની કાસ્ટ એડ્રેસ પર મોકલેલ પેકેટોને જ સભ્યોને તરફથી જ પહોંચે છે અને તેની નજીક હોય છે, બરોબર. પછી છે રિઝર્વડ એડ્રેસ એટલે કે અનામત એડ્રેસ. તો IPv6માં 8 શૂન્યોથી શરૂ થતા એડ્રેસ અનામત એડ્રેસ છે, બરોબર. તેનો ટાઈપ ફિક્સ હોય છે, બરોબર. આ જે 00 લખેલા છે ઓકે. પછી છે લોકલ એડ્રેસ એટલે કે સ્થાનિક એડ્રેસ. તો એમાં જ્યારે કોઈ સ્થાન સંસ્થાન IPv6 થી પોતાના સ્થાનિક નેટવર્કમાં રહેલા હોસ્ટોને એડ્રેસ આપવા સ્થાનિક એડ્રેસનો ઉપયોગ કરે છે, બરોબર. તો જ્યારે પણ આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય, 4 માર્કનો ક્વેશ્ચન હોય તો બધું આટલું તમારે લખવાનું થશે, બરોબર. અને IPv4 હશે તો એનું ફોર્મેટ પણ પૂછશે તમને. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની વાત કરીએ. IPv6 અને IPv4 નો ડિફરન્સ, બરોબર. ડિફરન્સ બિટવીન IPv4 અને IPv6. તો 7 માર્કનો ક્વેશ્ચન હોય તો આ બધું તમારે લખવાનું થાય. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ IPv6 સોરી IPv4 એની લેન્થ કેટલી છે? તો લેન્થ ઓફ IPv4 એટલે 32 બીટની લેન્થ છે, બરોબર. જે આપણે વાત કરી હતી હમણાં જ. પછી IPv6 ની એની કમ્પેરમાં લેન્થ કેટલી છે? તો કે 128 બીટ. ઓકે, આ ભૂલાય નહીં ખાસ. અને એ ફર્સ્ટમાં તમે આવું પણ લખી શકો પેલા ડિફરન્સમાં કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 અને અહીંયા ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6, બરોબર. આવું તમે લખી શકો ફૂલ ફોર્મ, બરોબર. IPv4માં લગભગ 4 બિલિયન યુનિક IP એડ્રેસ જનરેટેડ થઈ શક્યા છે, બરોબર. એટલે કે 2 ની 32 ઘાત, બરોબર. એટલા જ IP એડ્રેસ જે છે એ જનરેટ થઈ શક્યા છે, બરોબર. અને IPv6માં લગભગ 340 ટ્રિલિયન યુનિક IP એડ્રેસ જનરેટ થઈ ચૂક્યા છે, બરોબર. કે હવે ભવિષ્યમાં પણ કઈ આપણે મુશ્કેલી ના થાય, બરોબર. એટલા IP એડ્રેસ ની યુનિક IP એડ્રેસ જનરેટ થયા છે, બરોબર. એટલે કેટલા થાય કે 2 to 128, બરોબર. હવે IPv4 ની જે રેન્જ ની વાત કરીએ તો 0 થી લઈને 255 સુધી. ઓકે. ફોર એક્ઝામ્પલ આપણે IP એડ્રેસ આપણે જોઈએ આપણા કોમ્પ્યુટરમાં તો 192.1.255 0 108 253, બરોબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ જે 0 થી લઈને 255 સુધી એની રેન્જ હોય છે. જેમ આની કમ્પેરમાં IPv4 ની કમ્પેરમાં IPv6 ની વાત કરીએ તો IPv6 ની રેન્જ શું છે? 0 to લઈ અને FFF, બરોબર. એટલે FFF ને આપણે જે કન્વર્ટ કરીએ તો કેટલું થશે? તો 65535, બરોબર. એટલા એડ્રેસ આપણે એટલી રેન્જ આપણે એને આપી શકીએ, બરોબર. ક્યાંક વાયવામાં તમને ક્વેશ્ચન પૂછાય તો 255 સુધી જ ના આવે. IPv6માં કેટલું આવે? 4 times F, બરોબર. ઓકે, જો નીચે એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. પછી ફોર્થ ડિફરન્સની વાત કરીએ તો આમાં 4 ઓક્ટલ હોય છે અને દરેકમાં 8 બીટ હોય છે, બરોબર. એની કમ્પેરમાં આમાં 4ની જગ્યાએ આમાં 8 ઓક્ટલ હોય છે. અને જેની દરેકની જે રેન્જ જે છે સોરી આ દરેકની રેન્જ શું છે તો કે 16 બીટ હોય છે, બરોબર. આમાં 8 હોય તો આમાં કેટલી હોય? 16. IPv4માં ન્યુમેરિક એડ્રેસ હોય છે અને તે ડોટથી સેપરેટ હોય છે, બરોબર. જેવી રીતે આપણે જો IP એડ્રેસ ઉપર છે આવડું આ, તો એ શેનાથી સેપરેટ હોય છે, બરોબર. 192 પછી શું છે? ડોટ, બરોબર. તો એ કેનાથી સેપરેટ હોય છે? તો કે ડોટથી, બરોબર. એની કમ્પેરમાં અહીંયા IPv6માં શું હોય છે? આલ્ફાબેટ,
બરોબર, આલ્ફાબેટ એટલે કે કોલન હોય છે, એ કોલન અને કોલન કહેવામાં આવે છે, બરોબર. તો એનાથી એ સેપરેટ હોય છે. અહીંયા તમે જુઓ આવી રીતે કંઈક લખેલું હોય, બરોબર. તો આનું એડ્રેસ કેવું હોય, એ શેનાથી સેપરેટ હોય, તો કોલોન થી સેપરેટ હોય, આલ્ફા ન્યુમેરિક. ઓકે, અને લાસ્ટ ડિફરન્સ શું છે, તો કે IPv4 માં ટોટલ 5 ક્લાસ હોય છે, બરોબર. અને એની કમ્પેરમાં આમાં IPv6 માં કોઈ ક્લાસ હોતા નથી, ડુ નોટ હેવ એની ક્લાસ, બરોબર. તો 6 ડિફરન્સ છે. ઉપર તમને એક જણાવવાનું ફૂલ ફોર્મ તમે કહી દો, બરોબર. અને બાકીના વધારે તમારે જોતા હોય તો નેટ ઉપરથી મળી જાય છે, ChatGPT ઉપરથી પણ મળી જશે. પણ આ ક્વેશ્ચનને સ્કીપ કરવાનો નથી. 7 માર્ક નો ક્વેશ્ચન હોય તો બધું લખીને આવજો, આમાં કઈ ગોખવાની કઈ જરૂર નથી. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ઓકે, તો મહેરબાની કરીને આટલું કરી નાખજો. થેન્ક યુ. તો આજે ચેપ્ટર આ પૂરું કરીએ આપણે. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં, સોરી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.